નમસ્કાર મિત્રો જો તમે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભર્યું હોય અને એમાં તમારી અરજી મંજૂર થઈ ગઈ હોય અને ડ્રો લિસ્ટમાં નામ આવ્યું હોય તો મિત્રો એમને મફતમાં ટૂલ કિટ્સ મળવાનું ચાલુ થઈ ગયું છે। જો મિત્રો તમારું પણ નામ ડ્રો લિસ્ટમાં આવ્યું હોય તો એ જે તે ટૂલ કિટ તમારે કેવી રીતના લઈ શકાય એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જઈ ઈ કુટીર નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે। તમે જોઈ શકો છો આ પ્રકારની એપ છે, તો આને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો એપ ખોલશો એટલે આ પ્રકારનું પેજ દેખાશે, તો જેમાં તમારે પહેલા ઓપ્શન પર ક્લિક કરવાનું છે। તો અહીંથી તમારે લોગિન થવાનું છે, યુઝર આઈડી અને પાસવર્ડ નાખી લોગિન થવાનું છે। યુઝર આઈડી ના ખબર હોય તો નીચે ઓપ્શન આપેલો છે, પાસવર્ડ ભૂલી ગયા હોય તો એનો ઓપ્શન આપેલો છે। તો યુઝર આઈડી અને પાસવર્ડ નાખી લોગિન બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યારબાદ તમે લોગિન થઈ જશો અને આ પ્રકારની સ્ક્રીન આવશે। સૌથી પહેલાં તમારું નામ હશે, નીચે તમે જે યોજનામાં ફોર્મ ભર્યું છે એની માહિતી હશે અને બીજો એક ઓપ્શન છે માનવ કલ્યાણ યોજના QR। જો મિત્રો તમારી અરજી મંજૂર થઈ ગઈ હોય અને તમારું નામ ડ્રો લિસ્ટમાં આવી ગયું હોય તો તમને એક QR કોડ આપવામાં આવશે। જો તમારો QR કોડ જનરેટ થઈ ગયો છે તો આ પ્રકારનો ઓપ્શન આવશે માનવ કલ્યાણ યોજના QR કરીને। તો આ QR કોડ જનરેટ થયા બાદ જ તમને આ કીટ આપવામાં આવે છે। જો તમારે પણ આ પ્રકારનો ઓપ્શન આવે તો એના પર ક્લિક કરવાનું છે। તો ત્યારબાદ આ પ્રકારની સ્ક્રીન આવશે। તો મિત્રો તમે આ જોઈ શકો છો, આ QR કોડ છે, આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે। નીચે તમને બેલેન્સ રકમ એટલે કે તમારી કીટની અંદાજિત રકમ લખેલી છે, નીચે ટૂલ કિટનું નામ લખેલું હશે અને એની નીચે તમારી કીટમાં કઈ કઈ વસ્તુ સામેલ હશે એના નામ હશે। જેમ કે મેં દૂધ દહીં વેચનાર કીટમાં ફોર્મ ભર્યું હતું, એમાં કઈ કઈ વસ્તુ મળવાની છે એ અહીં લખેલું છે અને નીચે QR કોડ સમાપ્ત થવાની તારીખ જોવા મળશે। તો એ તારીખ પહેલાં તમારે આ કીટ લઈ આવવાની છે। તમારે આનો મેસેજ પણ આવી ગયો છે અને તમારા જિલ્લા કચેરીથી ફોન પણ આવશે કે આ જગ્યાએથી ટૂલ કિટ લઈ જાઓ। કીટ લેવા માટે તમારે આ QR કોડની જરૂર પડશે અને એક આધાર કાર્ડની ઝેરોક્સ। તો તમને જે પણ સ્થળે જવાનું કીધું હોય ત્યાં જઈ કીટ લઈ આવવાની છે અને એની સમય મર્યાદા પહેલાં। અને જો તમારે ફોન ન આવ્યો હોય તો આ એપના હોમ પેજમાં તમને ડીલરનું લિસ્ટ જોવા મળશે, ડીલર અને મેન્યુફેક્ચરનો ઓપ્શન હશે તો એમાં ક્લિક કરવાનું છે। તો જે જિલ્લામાંથી તમારે કીટ લેવી હોય એ જિલ્લો તાલુકો સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ નીચે તમને વેન્ડરના નામ દેખાશે અને એડ્રેસ પણ લખેલું હશે। પણ મિત્રો આમાં તકલીફ પડશે, આમાં જે આપણે જિલ્લો તાલુકો સિલેક્ટ કર્યો હોય એ પ્રમાણે નથી આવતું, બીજા જિલ્લાનું એડ્રેસ આવે છે। જો તમારે ફોન ન આવ્યો હોય તો તમારા જિલ્લા કચેરીએ જાઓ, સમાજ કલ્યાણ કચેરીની ઓફિસ હોય ત્યાંથી તમને આનું પાક્કું એડ્રેસ મળી જશે। લગભગ બધાને ફોન આવે છે, પણ જો તમારે ફોન ન આવે તો તમે મુલાકાત લ્યો।